બ્રેક બાદ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે। આ સમાચાર મળી રહ્યા છે પાટણથી। પાટણમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ઘણા લાંબા સમયથી પાટણની અંદર વરસાદ નહોતો ત્યારે વરસાદ વરસતા ખેડૂતોને આંશિક રાહત થઈ છે। મહત્વની વાત એ છે કે ઉત્તરની અંદર જ્યારે વરસાદ નહોતો વરસી રહ્યો ત્યારે અહીંથી ખેડૂતો ચિંતિત હતા, પરંતુ મેઘરાજા અહીં મહેરબાન થયા છે। ખેતરમાં વાવેલા ખેડૂતોના પાકને વરસાદ પડતા ફાયદો થશે। પાટણમાં લાંબા વિરામ પછી મેઘરાજાની એન્ટ્રીથી અત્યારે પાટણના જે દ્રશ્યો સામે આવ્યા છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી અને વરસાદ ન વરસતા અહીંના લોકોમાં પણ ચિંતા પ્રવર્તી રહી હતી। આંશિક રાહત અત્યારે મળી છે સવારથી જ્યારે હળવો વરસાદ વરસી રહ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા અલ્કેશ જોડાયા છે। અલ્કેશ, લાંબા વિરામ પછી મેઘરાજાની એન્ટ્રી પાટણમાં લોકોમાં ખુશી અને ખેડૂતોમાં પણ આનંદો। જી ચોક્કસ માનસી, જે રીતે મેઘરાજા રિસાયેલા હતા પાટણ જિલ્લામાં ઘણા સમયથી વરસતા હતા, વાદળો ઘેરાતા હતા અને લોકોને આશા હતી કે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદ વરસ્યો છે ત્યારે આજે સવારથી ધીમી ધારે જે વરસાદ વરસ્યો છે એને લઈને જરૂરિયાત મુજબનો જે વરસાદ હતો એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પોતાના ખેતરો મળી રહ્યો છે, કારણ કે જે વાવેતર કર્યું હતું એની કુકળોને પાણી જોઈએ વરસાદી, એ પાણી મળી રહ્યું છે। હાલ અત્યારે થોડીક વાર માટે બંધ થયું છે, પરંતુ જે રીતે ઠંડક થઈ ગઈ છે અને રોડ ઉપર પાણી ભરાતા એક નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ વરસ્યો છે। આભાર આપનો માહિતી આપવા માટે।